ગુજરાતી પુસ્તકો વાંચવાની શરૂઆત કરવી છે અને નથી ખબર કે ક્યાંથી શરૂઆત કરવી, તો લેટ મી હેલ્પ યુ. ગુજરાતી ભાષામાં ઘણા બધા પુસ્તકો છે જેનાથી તમે શરૂઆત કરી શકો છો. પણ મારું પર્સનલી એવું માનવું છે કે કોઈ વ્યક્તિને અગર રીડર બનવું જ છે, કોઈ વ્યક્તિને અગર વાંચવાની શરૂઆત કરવી છે, તો ક્વોલિટીવાળું વાંચવું જોઈએ અને એવું વાંચવું જોઈએ કે તમને વાંચવામાં સરળ લાગે, જેનાથી તમારો રીડિંગનો જે એક્સપિરિયન્સ છે એ સારો બને. અને મારું એવું માનવું છે કે જો તમારે અગર રીડિંગનો એક્સપિરિયન્સ વધારે સારો બનાવવો જ છે, તો તમારે નિમિત્ત ઓઝાના પુસ્તકો વાંચવા જ રહ્યા. ફર્સ્ટ આઈ રેકમેન્ડ, અગર તમારે જો નવલકથા વાંચવી છે તો તમે સટોરીથી શરૂઆત કરો. સટોરી અત્યારે ઇંગ્લિશમાં પણ ઉપલબ્ધ થઈ ગઈ છે અને ગુજરાતીમાં તો એ લખાયેલી જ છે. એકદમ સરળ ભાષા છે અને કેટલા સરસ વાક્યો જે તમે તમારા જીવનમાં ઉતારી શકો છો, અને એકદમ સુંદર કથા જે તમને બીજું પુસ્તક વાંચવા માટે પ્રેરણા આપશે. તમને નવલકથા નથી વાંચવી અને કંઈક લાઇટ વાંચવું છે, તો રેસ્ક્યુ બુક ઉપાડો, અથવા તો રિહેબ બુક ઉપાડો, અથવા તો રાહતની રોજનીશી ઉપાડો. આ ત્રણેય બુકમાં સરસ મજાના નાના નાના કોટ્સ લખાયેલા છે અને આ બધા જ વિચારો તમને રોજિંદા જીવનમાં ઘણા કામ લાગે એવા છે. બસ રોજનો એક વિચાર, લાંબુ કશું નથી આમાં, બસ તમારે રોજનો એક વિચાર વાંચવાનો છે અને એ વિચાર તમારા જીવનમાં અપ્લાય કરવાનો છે. ઓકે, તો શૂટિંગ કરતા સમયે મારા મેકની બેટરી ડેડ થઈ ગઈ છે, તો મારે આમ જ વાત કરવી પડશે. પણ જો તમે આ કોઈ પણ પુસ્તકમાંથી કોઈ એક પુસ્તક ઉપાડશો તો તમને જરૂર વાંચનમાં રુચિ વધશે અને તમે બીજું પુસ્તક વાંચવા માટે પ્રેરાશો. અને આવા નવા નવા રેકમેન્ડેશન્સ હું જલ્દી લઈ આવીશ તમારી સામે. અને પ્લીઝ ફોલો ફોર મોર. બાય બાય.